નમસ્કાર, જય માતાજી મારા વાલા ચાહક મિત્રોને. આવ્યા છીએ રાજગરાના ક્ષેત્રમાં થોડુંક મનોરંજન કરવા માટે. બે ચાર જોક્સો સંભળાવું, શાંતિથી સાંભળજો. મોજ આવે તો હસી લીજો. બાજુમાં રોડ પસાર થયેલો છે, સાધનનો અવાજ આવે તો ગભરાતા નહીં. હા, કે ધન દોલતથી રહેજો ગરીબ અને દિલથી રહેજો ધનવાન. કારણ કે કાચા મકાનમાં લખેલું હોય છે ભલે વધાર્યા, અને જ્યારે મોટા મહેલોમાં લખેલું હોય છે રજા સિવાય અંદર આવવું નહીં. હા, હમણાં હું તો પાણીનું ટબ ભરી અને અંદર માથું નાખી અને ઘણી વારથી એમ બેઠો હતો, અને બાજુથી મારા પત્ની નીકળીને મને કે આ પાણીમાં માથું ગાલીને શું કરો છો? મેં કહું, એ તને ખબર ના પડે, હમણાં મગજ કામ નથી કરતું એટલે ચેક કરું છું, ચાહે પંચર તો નહીં પડ્યું ને. હમણાં મને એક મારો મિત્ર મળ્યો, ઘણા દિવસે મળ્યો. મને કે આપણને છે ને રૂપિયાનો કોઈ ઘમંડ જ નથી. એટલે મેં કીધું કેમ? મારી જોડે કે રૂપિયા જ નથી. હમણાં એક બિચારો પતિ છે પત્નીનો, તે બિચારો હોસ્પિટલમાં તપાસ કરાવવા ગયો અને મોઢાની અંદર લોહી નીકળતું હતું. જલ્દી ગયો ડૉક્ટર સાહેબ જોડે. ડૉક્ટર સાહેબે તપાસ કરી અને કીધું કે અલ્યા ભાઈ, તારે 3 દાંત તૂટી ગયા છે. કેવી રીતે? બિચારો કે સાહેબ, પત્નીની બનાવેલી સુખડી ખાધી ને એટલે તૂટી ગયા છે. ડૉક્ટર કે તો તારે ના ખવાય, ના પાડી દેવી જોઈએ ને. પણ સાહેબ, ના પાડો તો કે 32 તૂટી જાય. બહુ માથા ભારે છે. તમે ક્યાં જોઈ છે હજુ? હમણાં એક દરબાર બાપુ જાતા હતા અને સામે એક વાણિયા ભાઈ મળ્યા. દરબાર બાપુએ તો વાણિયા ભાઈને એક લાફો માર્યો જોરદાર. તો વાણિયા ભાઈ કે બાપુ, મારો કઈ વાંક નથી ને તમે મને લાફો કેમ માર્યો? તો બાપુ કે અલ્યા, તમે કુદાડો વાંકમાં આવતા નથી તો અમારે શું નરવા બેહી રહેવાનું? બિચારા વાણિયાને લાપોટિયું થઈ ગયું. કહો, પાટણમાં વળી એક 32 લખણે મારા બેટા ઘરે બેઠા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. બાપ રે! સાહેબ, સિદ્ધપુર ચોકડી નવજીવન હોટલ રહી, અહીંયા સીસીટીવી કેમેરા ચાલુ છે કે બંધ છે? પોલીસ વાળા કે સાહેબ ભાઈ ચાલુ જ છે. તો ત્યાં જુઓ ને, પેલી ખમણ ફાફડાની દુકાન ચાલુ છે કે બંધ છે? મારા ખોટો ધક્કો ના પડે. વાહ રે ભાઈ વાહ, પાટણ વાળા વ્યક્તિ. મારા ઓળશા લોકો સીસીટીવીનો કેવો ઉપયોગ કરવા માંડ્યા છે. કહો, હમણાં એક શિક્ષકે છોકરાને એક પ્રશ્ન કર્યો કે ગાય અને ગોવાળમાં શું ફરક? એક છોકરો ઊભો થઈને કે ગાય છે ને એ ચોખ્ખું દૂધ આપે અને ગોવાળ પાણી વાળું આપે. ટીબી નાખ્યો છોકરાને તો. બોલો સાહેબી. હમણાં વળી મારી પત્ની વળી શિખર શું હુજ્યું મને કે તમે મને કેટલો પ્રેમ કરો છો? મેં વળી કીધું કે 72%. પત્ની કે ચમ હોય 100% નહીં 72%? મેં વળી કીધું ગાંડી 28% જીએસટી કપાય ને ભાઈ. હા, આપણે સ્કૂલની અંદર સાહેબ ભણાવતા હતા અને છોકરાને સવાલ કર્યો કે સંસ્કૃત ભાષામાં પત્નીને શું કહેવાય? એક છોકરો ઊભો થઈને કે સાહેબ, સંસ્કૃત ભાષામાં તો શું, એક કે ભાષામાં કોઈ ના કહેવાય. હા, હમણાં એક ભાઈ હોસ્પિટલમાં બીમાર થયા હશે એટલે દવા લેવા ગયા. પછી ડૉક્ટર સાહેબે અમને એક સલાહ આપી કે ઉનાળો નજીક આવે છે તો તમારે ઉનાળામાં 2 વાર નાહવાનું. પેલા ભાઈ તો જેવો ઉનાળો શરૂ થયો ને એટલે નાશ્યો, અને પછી છેઠ ઉનાળો પૂરો થયો તાર નાશ્યો, અને એમ સમજો કે ઉનાળામાં અમે 2 વાર નાહ્યા. તો મારે તમને એક સવાલ કરવો છે કે એવું કયું સંગીત છે કે જે વગાડનારો સાંભળી નથી શકતો? જવાબ કોમેન્ટમાં લખજો, બીજા વિડીયોમાં હું કહીશ. હા,
હમણાં વળી બે સ્ત્રીઓ વાતો કરતી હતી ને મેં શાંતિથી સાંભળ્યું. એક સ્ત્રી બીજી સ્ત્રીને કે મારું ઓળશ્યું, હું તો જ્યારે વહુ હતી ને તારે હાહુ હારી ના મળી, અને અત્યારે હાહુ બની તો વહુ હારી ના મળી. બાપરે, મારા તો કરમ હાવ ફૂટેલા છે. આવી વાતો કરતી કહો. હા મિત્રો, મોજ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. જય માતાજી.